અમદાવાદના અસલાલી વિસ્તારમાં ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી। ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફેક્ટરીમાં થિનરને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઉપરથી જે મટીરિયલ જ્વલનશીલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ચૂક્યા છે। સતત પાણીનો મારો અને ફોમનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ફેક્ટરીમાં થિનર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, આગ જે લાગી છે અત્યારે શું સ્થિતિ? અસલાલી એકતા હોટલ પાસે આવેલી જે ફેક્ટરી છે ત્યાં આગળ ફેક્ટરીની અંદર થિનર નામનું જે કેમિકલ આવે છે। મહત્વનું છે કે થિનર છે એ પેન્ટ અથવા તો પ્રિન્ટિંગ મશીનો જે હોય છે એમાં ખાસ કરીને યુઝ થતું હોય છે અને એ જ થિનરમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ એટલે 7 ગજરાજ હાલ ઘટના સ્થળ ઉપર હાજર છે। આગ ઓલવવા માટેના પ્રયાસો ચાલુ છે। 2 અધિકારીઓ પણ ફાયર વિભાગના ત્યાં પહોંચી ગયા છે અને આગ કંટ્રોલમાં લેવાના પૂર્ણ પ્રયાસો છે હાથ ધરવામાં આવ્યો છે। પરંતુ થિનર છે જ્વલનશીલ પદાર્થ છે અને એટલા માટે ફોર્મ પણ યુઝ છે એ ફાયર વિભાગ થકી કરવામાં આવી રહ્યું છે અને આગ જલ્દીથી કાબૂમાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે હજી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા અને સાથે જ આગ લાગવાનું કારણ પણ છે અકબંધ છે, પરંતુ આગ હજી યથાવત છે અને ફાયર વિભાગ પ્રયાસ કરી રહ્યું છે કે આગ ઉપર બને એટલા જલ્દી કંટ્રોલ કરી શકાય। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।